તો સ્વાગત છે તમારા આજના મુખ્ય સમાચારમાં। સમાચાર શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। સૌથી પહેલા સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલે કરી છે સૌથી મોટી આગાહી। આવનારા 20 દિવસો છે ગુજરાત માટે અતિ ભારે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 20 દિવસ ગુજરાત સહિત સમગ્ર દેશ માટે અત્યંત આકરા સાબિત થઈ શકે છે, જેમાં અનેક ભાગોમાં આંધી તોફાનો આવી શકે છે અને કમોસમી વરસાદની શક્યતા પણ છે। દેશના ઉત્તરીય ભાગોમાં એક બાદ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યા છે। આ સિસ્ટમની અસર પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સાથે ઉત્તર ગુજરાતમાં પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળશે। આ દરમિયાન પવનની ગતિ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે જેટલી પ્રચંડ હશે કે કાચા મકાનોના છાપરા પણ ઉડી શકે છે। આગળના સમાચાર જોઈએ તો યુદ્ધને કારણે શું ઇન્ટરનેટ બંધ થઈ શકે છે? મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર હવે ફક્ત ક્રૂડ ઓઇલ પૂરતી જ નથી રહી। હવે ઇન્ટરનેટ અને ડેટા કનેક્ટિવિટી પર પણ ખતરો વધી ગયો છે। આજે ભારતમાં ડરને ધ્યાને રાખીને ટેલિકોમ કંપનીઓ સમુદ્રના તળિયે બિછાવેલા કેબલને નુકસાન પહોંચે તો આપણે શું કરીશું એનું આકલન કરવા માટે આદેશ કર્યો છે। દરિયાના તળિયામાં રહેલા આ કેબલ ઇન્ટરનેટના અને ડેટા માટે અગત્યના છે। સમાચારમાં આગળ વધીએ તો જોજો બધા છેતરાતા નહીં। ભારતના સરકારની લોન યોજના પીએમ મુદ્રા યોજના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે। અત્યારે એક લેટર બધે ફરી રહ્યો છે, જેમાં લખ્યું છે કે 36,500 રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયાની લોન લો। જો તમને આવો કોઈ પત્ર મળે તો તેના પર બિલકુલ વિશ્વાસ ન કરો। સરકાર આ લેટરને નકલી ગણાવે છે। આ લેટરને સરકારને મુદ્રા યોજના સાથે કંઈ લેવા દેવા નથી। દેશમાં દિવસે ને દિવસે આવા કેસો વધતા જાય છે। જો તમને પણ આ વાતની ખબર ન હોય તો તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરી દો। તમને પણ આવો કોઈ લેટર અથવા મેસેજ આવે તો તેના ઉપર ધ્યાન ન આપો। સમાચારમાં વધુ જાણીએ 31 તારીખ બાદ ઘરનું મકાન મળશે। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ PMAYG રાજ્યના ગરીબ અને ઘર વિહોણા પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। ગુજરાત આ યોજના મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક ગામડાના પરિવારોને પાયાની સુવિધાઓ સાથે પોતાના પાક્કા ઘરનો લાભ મળે। 31 માર્ચ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અંદાજે 651 કરોડ રૂપિયાના ખર્ચે 38,949 નવા આવાસ યોજનાઓનું રાજ્યવ્યાપી લોકાર્પણ કરવામાં આવશે। વધારે સમાચારમાં જોઈએ તો ભારતની દરિયાદિલી મદદે પહોંચી। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ સીધી અસર હવે પડોશી દેશ શ્રીલંકા પર જોવા મળી રહી છે। વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાતા શ્રીલંકા પેટ્રોલ ડીઝલની અછત સર્જાય સ્થિતિ હતી, પરંતુ ભારતે સમયસર મદદ મોકલીને શ્રીલંકાને મોટી રાહત આપી છે। ભારતની મોટી મદદ 38,000 મેટ્રિક ટન ઇંધણ રવાના। કોલંબોમાં ભારતીય હાઈ કમિશને શનિવારે 28 માર્ચ 2026 દરમિયાન જણાવ્યું હતું કે ભારતે શ્રીલંકાને કુલ 38,000 મેટ્રિક ટન પેટ્રોલિયમ પદાર્થોની ડિલિવરી કરી છે। શું હવે ડ્રાઈવર વગર ગાડી ચાલશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રાઈવરલેસ કાર બનાવવા ટેસ્લાના માલિક એલન મસ્કને ભારત આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે। એવા સમયે ગડકરીએ હિંમતભેરે આ વાત કરી કે નીતિન ગડકરીએ ભારતના ડ્રાઈવરલેસ કારનો વિરોધ કર્યો છે। તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારતમાં ડ્રાઈવર વિનાની કારને ક્યારેય મંજૂરી આપી નહીં, કારણ કે એ ઘણા ડ્રાઈવરોની નોકરી છીનવી લેશે અને એ હું કદી થવા નહીં દઉં। ભારતમાં આશરે 80 લાખ ડ્રાઈવરો છે અને ડ્રાઈવરલેસ કાર આવે તો બધા બેકાર થવાની શક્યતા છે। તમારા મત મુજબ તમને શું લાગે છે? ભારતમાં ટેસ્લા કાર આવવી જોઈએ કે નહીં? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો। સમાચારમાં આગળ જોઈએ તો વિદ્યાર્થીઓને મળશે 3,000નો ફાયદો। જો તમે પણ 12 પાસ છો તો સરકાર આપશે તમને ₹3,000ની સહાય। આ યોજનાનો લાભ લેવા માટે વિડીયો અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રો સાથે વાત કરવાનું ભૂલતા નહીં। રોજગાર સંગમ યોજના હેઠળ દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને તમારા ઘરમાં કોઈની સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે પણ 12 પાસ હોવા જોઈએ। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। વિડીયો તમારા દરેક વિદ્યાર્થી મિત્ર સાથે શેર જરૂર કરજો। આ હતા આજના મુખ્ય સમાચાર। જો તમને પણ અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને દેજો।